બોલો સદગુરુદેવની જય. આજે આપણે સૌ કોઈ તીર્થના તીર્થરૂપ હરદ્વારના આંગણે આનંદ કરી રહ્યા છે કે જે તીર્થની અંદર સમય અનુસાર ઋષિમુનિઓ સર્વે સંતો મહાપુરુષોએ વિચરણ કર્યા છે અને હરદ્વારની આંગણે પતિત પાવીની સાક્ષાત ગંગા માતાનું વહન થઈ રહ્યું છે. એટલે તીર્થનો મહાન મહિમા છે. આ તીર્થ અનેક જિજ્ઞાસુને ધર્મ ભક્તિ ભાવથી ભરપૂર કરનાર છે. ભલે આપણે તો કેવળ સત્યની જ આત્મધર્મના એક સિદ્ધાંતને વળગીને કેવળ ભક્તિપદને પામીને આપણે કોઈ સૌ કોઈ સેજે સેજે સ્મરણ કરી રહ્યા છીએ. પણ આવા મહાન તીર્થો થકી જીવને મહાન ગતિ પ્રાપ્ત થાય છે. એ કર્મને પ્રિય પડે છે, કર્મથી ફળને પામે છે, વિશેષ ફળને પ્રાપ્ત કરવા વિશેષ કર્મ કરે છે. એમ કરતા કરતા અનેક જન્મ પછી પણ સત્યની જિજ્ઞાસા જાગે છે. આપણે તો દાદા ઉગારામની દયાથી મહાન તીર્થને પામ્યા છે. હરિદ્વાર તો તમારે પંથ કાપીને આવવું પડે. તમારે ગંગામાં સ્નાન કરવા જવું પડે. પણ આપણને હરદ્વાર ઘર આંગણે બતાવ્યું છે. હર એટલે શ્વાસ થાય, હર એટલે શિવ થાય. એનું દ્વાર આપણને આપણા ગુરુએ આપણા ઘટ મંદિરમાં બતાવ્યું છે. અને ત્યાં પણ જીવને શિવ કરનારી, પાંચ તત્વના પાતક લાગેલા જીવને પાતક છોડાવનારી એક અખંડ ગંગા વહી રહી છે. જેમ અહીંયા હિમાલયમાંથી આ ગંગાનું પ્રાગટ્ય થયું અને અનેક પતિતને પાવન કર્યા, આપણા ઘટની અંદર પણ હિમાલય એટલે અહં સ્વરૂપની અંદરથી સોહમ શબ્દની ધારારૂપ અખંડ ગંગાનો પ્રવાહ ચાલી રહ્યો છે. આપણે તો જ્યારે ઈચ્છીએ ત્યારે હરદ્વારમાં જઈ શકીએ છીએ. જ્યારે ઈચ્છીએ ત્યારે આપણે એમાં સ્નાન કરી શકીએ છીએ. તીર્થો મહાપુરુષ થકી મંડાય છે.
ભલે કાળાંતરોએ ઋષિ મુનિઓએ અહીંયા વિચરણ કર્યું હોય છે, અહીંયા ભજન કર્યું હોય છે, કોઈ સંતોએ, કોઈ મહાપુરુષોએ, પણ એ પુરુષો અત્યારે ક્યાં છે? કે એ બધાય પુરુષો અત્યારે આપણામાં ચાલી રહેલા હરિદ્વારમાં બિરાજમાન છે. એ ગંગા તટ ઉપર જ એ મહાપુરુષોનો મોટો મેળો જામ્યો છે. સામર્થ્ય સઘળે રહે, સ્વયં રહે સંત પાસ, ત્યાં મેળાવો અખા માહેરો, જ્યાં આપ મળ્યા વિનાશ. એ ગરવા ગુરુ મળ્યા અમને અલખ નિરંજન દેવ. અત્યારે સર્વે અવતારો ઋષિમુનિઓ એ હરિદ્વારની અંદર સાક્ષાત બિરાજમાન છે. પણ કેવા સ્વરૂપે છે? કે શબ્દ સ્વરૂપે છે. એને જો ઓળખવા હોય, સમજવા હોય, જાણવા હોય, અનુભવવા હોય, હાણવા માણવા હોય, તો ગુરુ થકી પ્રાપ્ત થયેલું જ્ઞાન એટલે ગુરુગમ થકી. મન કર્મ વચને ગુરુની પરાયણતાએ કોઈ પણ સાધક તેનો અનુભવ કરી શકે છે. દાદા ઉગારામે એની ઓળખાણ કરતા કીધું કે સાચા વચન હે મહેશ્વરા, મૂળ વચનમાં વસે છે એક ગુણેશા. સાચા વચન હે મહેશ્વરા. સાચું વચન શું છે? કે જે ગુરુએ પોતે ગુરુગમ થકી પોતાના સ્વરૂપ એવાની જ આત્માનો અનુભવ કર્યો છે અને એના થકી આપણને નામ પ્રાપ્ત થયું છે, એ સાચું વચન છે. નબૂડિયો માણસ તમને વચન આપી દે કે તું કઈ ચિંતા કરતો નહીં, તારે કાંઈ પણ સંકટ આવે તો 5 લાખ રૂપિયા મારી પાસે લઈ જાય, તમારું મન હસવા માંડી જાય કે આ પોતે જ નબૂડિયો છે, મને શું દેતો હતો. સાચું વચન કયું છે? કે જે આત્મસિદ્ધિને પામેલા સિદ્ધ પુરુષો થકી પ્રાપ્ત થયેલું વચન એ સાચું વચન છે. સાચા વચન હે મહેશ્વરા, એ જ પોતે ઈશ્વર છે. સાચા વચન હે મહેશ્વરા, મૂળ વચનમાં વસે છે ગુણેશા. દાદા ઉગારામે વળી પાછું મૂળ વચનની વાત કરી કે મૂળ વચન કેવું છે? કે મૂળ વચન એ છે જેમાંથી ઓલું વચન ગુરુએ આપણને પ્રાપ્ત કરાયું. ગુરુએ આપેલું વચન જ્યાંથી ઉઠ્યું છે એ મૂળ વચન છે. એની અંદર એક મહાન ગુણ રહેલો છે. એટલે આપણે તરત જ એવું સમજી જાય કે આત્મા એ પરમાત્મા છે. આત્મા છે એ પોતે જ કરતા કુદરત છે. નહીં, એટલો જ ગુણ નથી. આત્મા છે એ ભજનારા જીવનું પોતાનું સ્વરૂપ છે. આ મહાન ગુણ એની અંદર સમાઈને રહેલો છે. જીવ શિવ થઈ ગયો, જીવ શિવ થઈ ગયો.
अरे भाई केम थई गयो के जीवे पोताना स्वरूपनो अनुभव कर्यो, आत्मानो अनुभव कर्यो, तई अने खबर पड़ी के जेने हूँ आत्मा कहतो तो, जेने हूँ ब्रह्म कहतो तो, जेने हूँ अखंड गुरु कहतो तो, जेने हूँ वचन कहतो तो, ई तो मारू पोतानु स्वरूप छे। मूળ વચનમાં વસે છે એક ગુણેશા। હવે જો એ સ્વરૂપનો અનુભવ કરવો હોય તો તમે એ મૂળ વચન કરી લ્યો પાકા, જપી જાપ અખંડ અજંપા। જો એ મૂળનો અનુભવ કરવો હોય તો તમે એને પાકું કરો। બીજી વાણીમાં જ ઉગારામ દાદાએ સત્સંગનો મહાનતા બતાવતા કીધું કે સત્સંગ રૂપી પાટી કરીને આ વચન વતરણેથી તમે એક જ એકડો ઘૂંટો। ગુરુએ આપેલા વચન થકી મૂળ વચનને પાકું કરી શકાય છે। પાકું કરી શકાય એટલે નાના બાળકો રમત રમતા હોય તો એમાં રમતા રમતા એ પાકી જાય, એ કે હવે હું પાકી ગયો એટલે હવે મારી માથે દા છૂટી ગયો। મૂળ વચન જો પાકું થઈ જાય, જીવ દશા છૂટી જાય। અનંત જન્મના કરેલા કર્મનું બંધન છૂટી જાય। સાધકને તો સાધના એટલી જ સાધવાની છે। ધનભાગ કહેવાય, ધન ઘડી કહેવાય। હે આપણને ગુરુ સ્વરૂપે એવા મહાપુરુષો મળ્યા છે કે જેણે આપણને આપણા દેહ જગતની દુનિયા બતાવી છે। એને દેહની અંદર રહેલા દેવને બતાવ્યા છે। આપણને એ પ્રાપ્ત કરાવનારું ગુરુગમ રૂપી જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું છે। જ્યારે આપણે આવા તીર્થોની અંદર પર્યટન કરીએ, અનેક મનુષ્યોની ભાવનાને જોઈએ, જાણીએ, આપણને તરત જ આપણા ગુરુ પ્રત્યે ગુણ બંધાય ગયો। મારા નાથે ન્યાલ કરી દીધા છે। જીવ બિચારો દેહનો બાદ કરીને, આત્માનો બાદ કરીને બાહિર જગતની અંદર ઈશ્વર વિશે અનેક પ્રયત્ન કરી રહ્યો છે। તીર્થોમાં ફરીને જે અવતારથી તીર્થ સ્થપાણું છે એના લીલાના ગુણાના વાદો ગાઈ રહ્યા છે। એ વિશે કાંઈ કીર્તન હરિકીર્તન કરી રહ્યા છે। એના નામથી કાંઈ કર્મકાંડ ઉપાસના કરી રહ્યા છે। એની અંદર ખરેખર તે સાધકોને આનંદ આવે છે। ખરેખર એને કાંઈક એવા સુખનો અનુભવ થાય છે। એ જોતા ને જાણતા નહીં આપણને આપણા મહાપુરુષોનો ગુણ બંધાય છે। ધનભાગ, ધન ઘડી, જેને વેદ વખાણે, જેને શાસ્ત્રો ગાયા કરે, જેને પુરાણ બે હાથ ઊંચા કરીને પોકાર પાડ્યા કરે, આઠેય પર ઉપનિષદ જેના ગુણાના વાદો ગાયા કરે, એલા ભાઈ
એ ભક્તિપદ ગુરુએ આપણને સેજે સેજે પ્રાપ્ત કરાવી દીધું. ગુરુનો મહિમા તો સર્વ કોઈ ગાઈ રહ્યા છે. ભજનના મહિમાની વાતો ઘણા કરી રહ્યા છે, પણ કરીને બહાર પડનારા બહુ ઓછા છે, બહુ ઓછા છે. કરે છે એ પાર પડે છે. જે જીવ ભજન કરી રહ્યો છે એ જીવ પાર પડી જાય છે. ગુરુએ ખૂબ દયા કરીને આ સત્ય નિજ આત્મધર્મ પ્રાપ્ત કરાવ્યો છે, જે સત્ય સનાતન ધર્મ કહેવામાં આવે છે. સનાતન એટલે જૂનામાં જૂનું, એથી જૂનું કાંઈ નહીં. એ ધર્મરૂપ છે અને એ જ પોતે કરતા કુદરત આપણો પોતાનો શુદ્ધ ચૈતન આત્મા છે. આ મૂળ વચન કરી લ્યો પાકા. શેનાથી કે જપી જાપ અખંડ અજંપા. આપણા ઘટની અંદર એક ક્ષણવાર રૂકાણા વગર અજંપા ચાલુ છે. જંપતો જ નથી. આપણે સૂઈ જાય છીએ, એ શબ્દ ધ્વનિ અટકતો નથી. છેલ્લે હું તમને એમ કહું કે આપણો દેહ પડી જાય તો એ શબ્દોચ્ચાર બંધ થતો નથી, સળંગતાર ચાલી રહ્યો છે. એ અજંપા એને તું જપી લે. એ મન તું એમાં જંપી જા. એ મન તું એમાં જઈને ઠેરાઈ જા. જપી જા અખંડ અજંપા. અજંપાનો જાપ જપવો છે. કરમાળા તો મનને વશ કરવા માટે છે. મનને વશ કરવા માટેના ઉપાય રૂપ છે, એક પ્રતીક રૂપ છે. કે 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 40 વર્ષ, 60 વર્ષ કરમાળા ફેરવવા છતાંય જો અનુભવ ન થાય તો કોઈ સાધુને, કોઈ સંતને પૂછે કે બાપજી કઈ માળાથી બહાર પડાય છે, કઈ માળા મને બહાર પહોંચાડનાર છે. એ બ્રહ્માનંદ સંન્યાસીએ કીધું કે નિરંજન માલા ઘટ में फिरे दिन रात, ऊपर आवे नीचे जावे, हो तो श्वासो श्वास चल जात, गुरु बिन आनो कोई भेद न पावे, बिरथा उमर बिहात, निरंजन माला घट में फिरे दिन रात. ई माळा आंखे देखाती નથી. આપણા ઘટની અંદર શ્વાસ અને ઉશ્વાસ રૂપી માળા ચાલી રહી છે. કબીર સાહેબે કીધું કે માલા ભજ ભગવાન કી સત્ય ધર્મ પહેચાન. કહે કબીર સુનો ભાઈ સાધુ ગુરુ બિન મિલે ન જ્ઞાન, મન કો કર દેને ભક્ત મેરે ભાઈ. ભગવાનની માળા ફેરવતો થઈ જાય. ભગવાનની માળા તો શ્વાસોશ્વાસ રૂપ ચાલી રહી છે. આ નિરંજન છે, હે નિરાકાર છે. આપણા જ પોતાના ઘટમાં ચાલી રહી છે. માટે શ્વાસે શ્વાસે નામ ભજ વ્રથા, શ્વાસ મત ખો ન જાને આ શ્વાસ की फिर आवन हो के न हो. કરી લે શ્વાસો શ્વાસ की सुमिरनी, जपी ले अजंपा को जाप, परम तत्व को ध्यान धर, एज छे सोहम आपो आप. सोहम परोवी पवन में बांधी ले मेड़ सुमेड़,
ब्रह्मगांठ हृदय धरी तू इस विध माला फेर, माला है निज श्वास की ने जो फेरेगा कोई दास, तो 84 भटके नहीं कट जाए कर्म को फांस। जपी जाप अखंड अजंपा, साचा वचन है महेश्वरा, मूल वचन में वसे छे आवा एक गुणेशा। आमा ओहम अने सोहम चले बे श्वासा, दोई मळीने एक शब्द का है वासा। ओहम सोहम चले दो श्वासा, दोई मळीने एक ज्योत का है प्रकाशा। आ श्वास अने उश्वास छे ए ज होय ते ओहम अने सोहम छे, ए ज होय ते शिव अने शक्ति छे, ए ज होय ते पुरुष अने प्रकृति छे। आपड़ा घटनी अंदर ज करता कुदरत पोते वास करीने रहेला छे, पण छे शब्द रूप। शब्द ने जाणवा माटे थईने निरंतर शब्दनी साधना चाली रही छे। सत्संग में शुं छे? काई नहीं, एक शब्दनो व्यवहार चाली रह्यो छे। शब्दथी शब्दनो उकेल आवी रह्यो छे। बस आम ज वणज करता 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 एक दिवस मूળ શબ્દનો અનુભવ ઉઠે છે। સાધકનો ભાવ અધિક અધિક થતો જવો જોઈએ। એક એક સિદ્ધિઓ એને પ્રાપ્ત થતી જાય છે। સાધક જો બિચારો એને હાવ કરીને માની લે તો એની સાધના અટકી જાય છે। વિદ્યા અવિદ્યા માયાના યુદ્ધમાં એની સામે લડવા તમારે યુદ્ધ કરવું જ પડે। પણ બાપા સત્યની લડાઈ કરવી પડે, અસત્યની સામે લડાઈ કરવી પડે છે, એમ સત્યની સામે હોટ લડાઈ કરવી પડે છે। જેમ જેમ અનુભવ થતો જાય તેમ તેમ એની સામે વિજય થતો જવો જોઈએ। જો મન છટકી ગયું, છકી ગયું એટલે હારી ગયું, અને લગભગ છાણના કોઠે યોદ્ધો માત્ર મરાઈ જાય છે। કોક એવો સુરવીર બંદો નીકળે કે છાણના કોઠામાંથી વિજય મેળવીને બારો નીકળી જાય। છાણનો કોઠો એટલે દેહ દશા, ત્યાં થોડું થોડું જ્ઞાન થવા માંડે, થોડીક સિદ્ધિઓ ને થોડીક વાહવાન, થોડુંક માન ને, પણ છાણના કોઠે લગભગ મરાઈ જાય। એક અર્જુનનો દીકરો અભિમન્યુ મરાણો, એ એમનો ઇતિહાસ રહી ગયો। પણ જેને આ અભિમાન થયું એ છાણના કોઠે મરાઈ જાય છે। આમાં ઓહમ અને સોહમ ચલે છે શ્વાસા, દોય મળીને છે એક જ્યોત કા પ્રકાશા। અને કોક હાંકનારો છે। કબીર સાહેબે એનું કીધું કે ગાડી મારી અજબ રંગીલી, બેલ જોડ્યા બે ચાર, હાંકન વાલો છેલ છબીલો, આમાં બેહવા વાળો પોતે લાલ। मेरे राम गाड़ी वाले, मेरे सदगुरु गाड़ी वाले, थोड़ी धीमे गाड़ी आंको। गाड़ी मारी अजब रंगीली, मनुष्य देह रूपी गाड़ी अजब रंगीली छे। बेल जोड़ा बे अने चार,
એક શ્વાસ અને ઉશ્વાસ અને આનો વહીવટ કરનારા મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. પણ હાંકણવાળો છેલ છબીલો અહમ અને સોહમ એ હાંકવા વાળા છેલ છબીલા છે. વળી એમાં બેહવા વાળો શબ્દ બ્રહ્મ હોય તે લાલ છે. આ શબ્દ બ્રહ્મ રૂપી જ્યોતિથી આ શ્વાસ અને ઉશ્વાસ ચાલી રહ્યા છે. એટલે ઉગારામ દાદાએ એને એક વાણીમાં સાધન રૂપ બતાવી દીધા કે ત્રિકુટી આગે તેજ સ્વરૂપી જ્યાં સદગુરુ આપ બિરાજે, પણ કોઈ સોહમ સ્વરૂપ બનકર પોતે જય ગુરુ સ્વરૂપમાં સમાવે તો આ ઘટમાં અખંડ ઝાલર વાગે. કોઈ ગુરુગમ જ્ઞાની જાગે તો તારા ઘટમાં અખંડ ઝાલર વાગે. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ રજોગુણ, સત્વગુણ, તમોગુણ એ સામાન્ય ત્રિકુટી છે. શ્વાસ ઉશ્વાસ ને શબ્દ એ મૂળ ત્રિકુટી છે. પણ એને દાદાએ સાધન રૂપ બતાવ્યું, કારણ કે એનો ઉપયોગ કરીને સોહમ સ્વરૂપે બની શકાય છે. ને ખરી સાધના સોહમ બન્યા પછી શરૂ થાય છે. પછી સાધક મૌન બની જાય છે. સાધકને કંઈ ગમતું નથી, વાતો કરવી ગમતી નથી, જોવું જાણવું ગમતું નથી, અર્થ વગરની વાતો કરવી ગમતી નથી. ખરી સાધના મન સોહમનો અનુભવ કરે પછી શરૂ થાય છે. કારણ કે સોહમ બન્યા વગર અખંડ ગુરુના આંગણે જવાતું નથી. શિવેમ ભતવા શિવેમ ભજે. એક વાર તું પેલા શિવ થા અને પછી તું શિવને ભજ. હરજીવન દાદાને આ સોહમનો અનુભવ થયો, સંભળાણો, અંદરથી અંતરથી અવાજ ઉઠ્યો કે હજી આની માથે ગુરુની જરૂર છે. મોટો લાભ એ થઈ જાય છે કે આધી સાખી શીશ કાંટે આખી કહા સમાય. એક રતિભાર જો ઉતરે દિલમાં તો એ અમરલોક લઈ જાય. આધી સાખી એ સોહમનો અનુભવ થાય ત્યાં દેહાધ્યાસનો ક્ષય થઈ જાય, જીવનું માથું એઠું પડી જાય. જેમ ભાગવતની અંદર ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવજીનો સંવાદ છે, ગીતાની અંદર અર્જુન અને કૃષ્ણનો સંવાદ છે, એમ ઉપનિષદની અંદર ગાર્ગી એક સ્ત્રી અને યાજ્ઞવલ્ક મુનિનો સંવાદ છે. એમાં ગાર્ગી પ્રશ્ન કરે અને યાજ્ઞવલ્ક મુનિ એના જવાબો આપે. પ્રશ્ન કરતા 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 વાત ટોચ ઉપર વહી ગઈ. યાજ્ઞવલ્કએ આડો હાથ રાખ્યો કે ગાર્ગી, હવે તું પ્રશ્ન નહીં કરતી, ન કર, તારા મસ્તકથી, તારા ધડથી મસ્તક જુદું થઈ જાય છે. આપણે એમ થાય કઈ સત્સંગ કરતા કરતા કઈ ધડથી મસ્તક થોડા જુદા થાય, વાતું કરવામાં હેઠું પડી જાય. કે વાત હવે જ્ઞાનની તત્વની ટોચ ઉપર હાલતી હતી કે હવે તને જે જ્ઞાન થનાર છે એ જ્ઞાનથી તારો દેહાધ્યાસનો ક્ષય થઈ જાય છે. આથી સાકી જ શીશ કાઢે, આખી કહા સમાય, આખી ક્યાંય નો સમાય. જીવ શિવ અંશ પ્રાણી માત્ર એમાં સમાય. એ સ્વરૂપ શબ્દ બ્રહ્મરૂપ આદિ નારાયણ ઘુમા ભગવાન રૂપ અહંગ સ્વરૂપ છે. એ જ્યોત
આખા જગતની અંદર પ્રકાશ કરી રહી છે. દેહ જગતમાં, બાહિર જગતમાં, આવા અનંત બ્રહ્માંડોની અંદર. એને વધારે સમજાવતા ઉગારામ દાદા કહે છે, ડાબી પિંગલા જમણી પિંગલા વચ્ચે છે એક સહેજ સૂક્ષ્મણા કા વાસા. સાચા વચન હે મહેશ્વરા, મૂળ વચનમાં વસે છે આવા એક ગુણેશા. એક શ્વાસ અહમ સ્વરૂપે ચાલી રહ્યો છે, એક શ્વાસ સોમ સ્વરૂપે ચાલી રહ્યો છે. એક ઈંગલા સ્વરૂપ છે ને એક પિંગલા સ્વરૂપ છે, જે શિવ અને શક્તિ રૂપ છે. ભગવાનની માયા રૂપ છે, જે જગતને ગતિ કરાવનાર છે. જગત કારણ કહેવાય છે. ડાબી પિંગલા જમણી પિંગલા, કોઈ નાડીઓની વાત નથી. આ તો કેવળ શ્વાસ અને ઉશ્વાસની સાધનાની વાત ચાલે છે. વચ્ચે એક સૂક્ષ્મણા કાહે વાસા, જ્યાં તુહિકારના વિરામે નિર્વિકલ્પની પળ સાધકને પ્રાપ્ત થાય છે. આપણે ઘણી વાર સભામાં એવું બોલી જાય છે કે સાધકને મોક્ષ પ્રાપ્ત થવાની અણી ઉપર હોય છે, ત્યારે એને પોતાને મારો દેહ પડી જાય તો એવું એને ભય લાગી જાય છે, જીવન તૃષ્ણા લાગી જાય છે. પણ એ સ્થિતિ નિર્વિકલ્પ છે, કોઈ કલ્પના નહીં. લબુદાદા કહેતા હતા કે ખરેખર શાંતિ એટલે શું? અત્યારે આટલા ભાઈઓ બહેનો બેઠા છે, છતાંય નીરવ શાંતિ છે. કોઈ બાજુમાંથી પસાર થઈ જાય તો એને ખબર ન પડે કે આટલા બધા ભક્તો અહીંયા બેઠા છે, પણ છતાંય આ શાંતિ નથી. ખરી શાંતિ કઈ છે કે આપણા મનની અંદર એક પણ સંકલ્પ ઉઠે નહીં, એક વિચારનો ફણગો ઉઠે નહીં. આને શાંતિ કહેવાય છે. ને જોજો, જીવનમાં ક્યારેક એવી પળ આવીને ઊભી રહેશે તો તમે જ મનથી એવું વિચારતા હશો, હારી મનને ક્યાંય શાંતિ નથી. એટલે પણ તું એકલો જ ઘરમાં બેઠો છો, કોઈ છે નહીં, કોઈ ડખો નથી, બારી બાયણા બંધ છે, છતાંય આ ડખો કોણ કરે છે? કે મન અને દેહથી ઉઠેલા અધ્યાસ થકી એક સંકલ્પ વિઠા કરે છે કે હું દેહ છું, પછી તો એના વિકલ્પનો કોઈ પાર જ નથી. સાચી શાંતિ એ સૂક્ષ્મણાની પળ છે. દાદા ઉગારામે આ સહજતાથી બતાવી દીધું છે. નકર આને ખાલી સમજવામાં જિંદગીઓ વહી જાય, જન્મારા વયા જાય, સમજી શકાતું નથી. સાધના કરનારાઓને ધન્ય છે. આવા દુર્ગમ પહાડોની અંદર, ગુફાઓની અંદર, ત્રણેય ઋતુઓને સહન કરતા કરતા મહાન તપ કરનારાઓ છે.
અને સત્યને સમજવા માટે થઈ નહીં. એની પાસે કોઈ એવા ગુરુગમ જ્ઞાની, કોઈ એવા સંત મહાપુરુષનો સંગ નથી. દાદા ઉગારામને જ 7 ફૂટના સાધુઓ રામદાસ જટા ખોલી નાખે એટલે પૃથ્વી અડી જાય એવડી મોટી એની જટા, એવડી દાઢી. ઉગારામ દાદાનો સમાગમ, સત્સંગ, સત્ય સમજાતા ઉગારામ દાદાના ચરણમાં લેટી પડ્યા. હે બાપા, ભૂખા રહીને આ દેહને કાંતી નાખ્યું. આ વાળને વડવાયું જેવા બનાવી નાખ્યા. સત્ય ક્યાંય સમજવા મળતું નહોતું. અને ખરેખર દાદા ઉગારામની દયાથી નામ પ્રમાણે જ અખંડ રામના દાસ બની ગયા. ડાબી પિંગલા જમણી પિંગલા વચ્ચે છે એક સહેજ સુખમણા કાવાસા. 1 સેકન્ડના સોમાં ભાગ પૂરતો એ પણ બધાયના ઘટમાં ચાલુ છે. પણ એને પકડવું અને સમજવું બૂझવું ત્યાં એટલી મનની નિર્મળતા જોઈ છે, મનની શાંતતા જોઈ છે. સત્સંગ કરતા કરતા પેલા બાહિરનો ડખો ઓછો થવો જોઈએ. અને ખરેખર સાધકોને સત્સંગ કરતા કરતા એવા અનુભવો થાય છે કે પોતે જ પેલા બહુ વાતુડિયા હતા, પણ ઈ જ શાંત થઈ ગયા. એને વાતો કરવી ગમતી નથી. પેલા કોઈક વાત કરતું હોય તો કાન માંડે અને શેની વાત કરી તમે, મતલબ જાણવાની બહુ ભાવનાઓ હતી. આ શું તે શું. હવે કોઈ એવી ઈચ્છા થતી નથી. મતલબ મન શાંત થવા માંડ્યું છે. સત્સંગનો મહિમા બહુ મોટો છે. સત્સંગથી જ આપવા માટે દેહપણાનો ભાવ સત્સંગ થકી છૂટી જાય છે. પછીથી વિશેષ સત એવા આત્માના સંગે મન જાતા મીટ જાય ભારણ ભારી. હું દેહ છવી ભાવ સમૂળો છૂટી જાય. પણ તમને કીધું ને કે લગભગ સાધક બિચારો છાલના કોઠે મરાઈ જાય છે, દેહ દશાની અંદર બંધાઈ જાય છે અને જીવનને ખોઈ દે છે. આવો મહાન યોગ થયો, છતાંય કાંઈ સમજી બુજી જાણી શકતા નથી. ખરેખર મન બિચારું મહાન મૂરખ છે. કાંઈ ખબર નથી પડતી. અને ક્યારેય સાધકે કોઈ દી પોતાના મનની ઈચ્છાને જાણવાને પ્રયત્ન કરતો નથી કે આ ડોબો હું મંડાણો છે, હું યાનો દોરવાયો દોરવાણા કરું છું. મનની ગતિને જાણવી, જાણીને એને વચન રૂપી ઠેકાણે રાખી દેવું. ચતુર નર મનનો મર્મ પીછા નહીં. કોઈ ઠીક સમજીને આને રાખે ઠેકાણે, ચતુર નર કોઈ મનનો મર્મ પીછા નહીં. શું જાણવું છે તમારે? એ આત્માને જાણવું છે.
તો એના માટે શું કરવાનું છે? એના માટે શુદ્ધ હૃદયના ભાવથી મારા નાથનું ભજન કરવાનું છે. બસ પછી આ વિશે તમારે બીજું કંઈ કરવાનું થતું નથી. અને જો મન બીજું કંઈ કરવા ગયું એટલે ખતા ખાઈ ગયા. 5 દી 15 દી મહિનો 2 મહિના વરસ 5 વરસ 10 વરસ 1 જન્મ 2 જન્મ જન્મારા ગયા જાય. પણ जिसको नहीं है बोध तो गुरु ज्ञान क्या करे, अहो निज रूप को जाना नहीं तो फिर पुराण क्या करे. પોતાના સ્વરૂપની જિજ્ઞાસા નથી અને ગુરુ જ્ઞાન કાંઈ ન કરે. એના મન લપટણા થઈ ગયા. કબીર સાહેબે એને સલીલ કીધા છે. કામી તરે ક્રોધી તરે લોભી કે ભી ગતિ હોય, કહે કબીર સુનો ભાઈ સાધુ સલીલ તરતા ન દેખા કોઈ. પછી આ સલીલ મનવો સમજે નહીં સો સાધુ કે સંગ, મુજ બોયા ગંગ મેં તો ભી રહી ગયા હે તંગ કે તંગ. પછી સો આત્મા અનુભવી સંતો મહાપુરુષોનો સમાગમ કરે, એનો સત્સંગ સાંભળે, પણ એનું મન માને નહીં. એક વિચાર ન કરે, એક વિચાર ન કરે. ધનવાય કહેવાય આપણા મહાપુરુષોને કે એને મન ઉપર બરો એ બહાર ચોકી ફેરો રાખ્યો. આભને ટેકો દે. આ પૃથ્વીને હાથમાં દડાલી જેમ લઈને રમવું હોય તો રમે. એવા મહાપુરુષો આપણા બધા. છતાં એણે એના મનની બહુ ચોકી ફેરો રાખ્યો, બહુ ખ્યાલ કર્યો. લાભુ દાદા કે એક દિવસ ઉગારામ દાદા અમને કે લાભુ એ ભલા મારા હામું તો જોવો છોકરાઓ તમે. આ મારી ઉઘાડી આંખ છે ને એને હું બંધ કરું ને, અને કા મારી બંધ આંખને ઉઘાડું ને છોકરાઓ, એ કંટ્રોલિયા સુધી બંગલાની લાઈન કરી દઉં. અને આ વાત નથી 1000% સેકન્ડના 100મા ભાગમાં કરી નાખે. છતાં 60 વર્ષ સુધી કોથળા ઉપર બેહીને જ ભજન કર્યું. ગજબ નો કરી નાખો. આવડી મોટી સત્તા છતાંય આમાં એવું છે જરા કે વાત પડે ને પછી તો દરેડા પડી જાય, દરેડા પડી જાય. પણ નહીં એટલે નહીં. અટાણે આપણા બાંદ્રા સભામાં ઘણા સત્સંગી ભાઈઓ બાય એર પ્લેનની મુસાફરી કરીને સત્સંગમાં આવે છે, બરાબર? પણ આજથી 50, 60, 70 વર્ષ પહેલા મુંબઈથી કેશોદ સુધી પ્લેનમાં આવે, ત્યાંથી મોટરું બાંધીને મહેમાનો બાંદ્રા ઉગારામ દાદાનો સત્સંગ સાંભળવા આવે. અટાણે નહીં તે દી, પણ છતાંય ક્યાંય વાત પડવા દીધી નહીં. ત્યાં આટલે આવડું મોટું વૃક્ષ થયું છે. એમનું કાંઈ થતું નથી બાપા, એમનું કાંઈ થઈ શકે નહીં બાપા. એ મહાગુણ કે પોતે પોતાના મનને સમજી બુજીને નામ ભજનની અંદર સ્થિર રાખ્યું.
સૂક્ષ્મણાની પડની અંદર આઠેય પોર મસ્તાન થઈને બેઠા રહ્યા. હા, બધું અનુભવ્યું હોય તો જ ગાયું હોય ને. આ કોઈ વાતુડિયાની વાતું નથી. અનુભવીનું અનુભવેલું આ જ્ઞાન છે. ડાબી પિંગલા જમણી પિંગલા વચ્ચે છે સહેજ સૂક્ષ્મણા કાવાસા. એક સહજ ફળ આવે છે. આ ફળને આપણે સાચવી લેવી છે. આના માટે આપણે એવું કહી છીએ કે ગાયની શીંગડી ઉપર રાઈનો દાણો રીએ એટલી વાર જો આમાં આપણું મન વૃત્તિ રીએ એટલે આપણું કામ થઈ ગયું. પછી આનું દ્રષ્ટાંત દેતા દાદા એક રાજાનું જળ જગાડવાનું. આ પણ ભક્તિ છે પ્રેમની દીધો 100 વર્ષનો જોગ. પણ ચુકાઈ જાય પ્રેમની તો થાય હોય વરનો જોગ ફોફ. જ્યાંથી શબ્દ ઉઠ્યો છે અને જ્યાં જઈને સમાણો છે એ તુહિકારના વિરામે આ સૂક્ષ્મણાની પડ પડી છે. પણ એટલું મન ધીરજ વાળું હોય, ધારણા વાળું હોય, ગંભીર હોય, સહજ હોય, સરળ હોય તો જ આ પડને સમજી શકે છે. સાચા વચન હે મહેશ્વરા, મૂળ વચનમાં વસે છે આવા એક ગુણેશા. આ પવનના પરખ્યા મન પવન બ્રહ્મના, દેખ્યા એક જ આવાસા. સાચા વચન હે મહેશ્વરા, મૂળ વચનમાં વસે છે એક ગુણેશા. પવનના પરખ્યા, પવનની પરખ ના કરનાર દાદા ઉગારામ એમ કહે છે કે મન અને પવન બેય બ્રહ્મના. જો અહીંયા શ્વાસ છે એ વળી પાછું સાધન બનાવી નાખ્યું. શ્વાસ છે એ ચલતું દેવળ પણ કહેવામાં આવ્યું છે. પેલા દેહ એક ચલતો દેવળ છે. પછી આપણે તો દેહ જગતની અંદર રહેલા દેવની સાધના સાધી રહ્યા છે. એ ક્યાં છે? એ શ્વાસ અને ઉશ્વાસમાં છે. બાહિર દ્રષ્ટિએ માનવ દેહ તમને હાલતો ચાલતો ચલતું દેવળ દેખાય છે. અંતરદ્રષ્ટિએ એક શ્વાસ અને ઉશ્વાસ ચૈતન ચાલી રહ્યું છે. બીજી કોઈ ગતિ નથી થતી. એક શ્વાસ અને ઉશ્વાસ જ ચાલી રહ્યો છે. બાહિર દ્રષ્ટિએ મનુષ્ય દેહ સગુણ બ્રહ્મ, અંતરદ્રષ્ટિએ શબ્દ શ્વાસમાં ઉઠતો શબ્દ એ નિર્ગુણ બ્રહ્મ. ઈ ચલતા દેવળ પૂજીએ ક્યાં બેઠે છે કામ, જીતના દિશે આત્મા 100 હૈ 60 ગ્રામ. બધા શિવ છે. અને આપણને આપણા ગુરુએ ચલતા દેવળની એટલે શ્વાસની જ સાધના બતાવી છે ને. ચલતા દેવળ પૂજીએ ક્યાં બેઠે છે કામ, જીતના દિશે આત્મા 100 હૈ 60 ગ્રામ. પવનના પરખ્યા મન પવન બ્રહ્મના. મન અને પવન શબ્દ બ્રહ્મ થકી ઉઠેલા છે. દેખ્યા એક જ આવાસા. જ્યારે સાધકનું મન
સોહમ સાધના એ લાગ્યું અને સોહમ બનીને અહં ગુરુની સાધનામાં લાગ્યું. તયે એને આ બધી ખબર પડી. ઓહો, એને જીવણ સાહેબના શિષ્ય પ્રેમ સાહેબે કીધું કે તે તખત પર કરે કિલોલા જોર નહીં વહા જમકા. હવે ન્યા ઓહમ અને સોહમ ના કરી લે ગુજારા. પ્રેમ કહે જીવન કા મેં ગભરું સદગુરુ કા મેને દિયા હે ગગન ગઠ ડંકા. ઈ તખત ઉપર હવે ઓહમ અને સોહમ નો ગુજારો છે, ત્યાં બીજું કાંઈ નથી. જોર નહીં વહા જમકા, જ્યાં કર્મની કોઈ કળા કોઈ કામ કરતી નથી, કોઈ કર્મ કાળ એને નડી શકતો નથી. નહીં, પ્રહલાદ ને રાક્ષસ કુલ નો નડ્યું, એ મનમાંય નહોતું એને. પિતાજીના ખોળામાં બેસે ને કે આ જગતની અંદર વાલામ વાલું તને શું છે? એ વાલામ વાલું હરિનામ છે, વિષ્ણુની ભક્તિ છે. આ તો ઉપાડીને દિવાલમાં ઘા કરે જોરથી. તે પ્રહલાદ બાળક પછડાય, પાછો ઊભો થઈને એને ખોરામ જઈને બેહે. એ આવું કેટલી વાર થયું ને તો હરણ કશું અકળાઈ ગયો કે આને હરણ ભય લાગતો નથી. અને મેં બ્રહ્માને પ્રસન્ન કરીને અમર પદનું વરદાન લીધું છે અને મને ભય લાગે, આને ભય નથી લાગતો. કારણ કે એ તખત ઉપર જઈને બેઠા છે, એ કોઈનો ભય નથી. અને ખરેખર સાધકોની જીવન યાત્રાની અંદર પણ એવા દ્રઢ માનવાળા સાધકોએ કાળને પણ કહી દીધું છે કે તમારે જ્યારે આવવાનું થાય તમે જરૂર આવો, હું આવવાને માટે તૈયાર છું, મને કાંઈ કોઈ ભય નથી, મારે કોઈ રોકાવાની લાલચ નથી. તમારી જ્યારે ઈચ્છા થાય ત્યારે કહીજો. કારણ કે જેણે પોતાના મનને ઉગારામ દાદાએ કીધું એ મૂળ શબ્દના અનુભવને પમાડ્યું છે, એને કોઈ ભય નથી. કારણ કે નક્કીપણું છે. એ દેહનો કાળ થાય છે, મારા માટે કાળ વયો ગયો છે. કારણ કે મર્યા પહેલા જે મરી ગયો છે એને કાળ આવીને શું ખાય? એને કાળ કર્મ કરે શું? એમ દેહ આબાદ હતો ને પોતે મરી ગયો, મતલબ મન મટી ગયું, મનનો ક્ષય થઈ ગયો, પછી કોઈ ભય નથી. નાના નાના સાધકો, મોટા પુરુષોની વાતો તો આપણે સાંભળતા હોય, નાના નાના સાધકો. એટલે આ તમારે સુરતવાળા વિનુભાઈ, એના બાપા જયરામ બાપાને કેન્સરનું નિદાન થયું. તે એણે એના બાપુજીને કહી દીધું કે બાપુજી તમને કેન્સર થયું. એ કાંઈ વાંધો નહીં વિનુ, ભલે ને થયું, તું કઈ ચિંતા કરી માં. તે દવા કરીને થોડાક ટાઈમમાં પાછા હરતા ફરતા થઈ ગયા અને વૈચા ઘણા સમય બહુ સારી રીતે પસાર થઈ ગયો. વળી પાછું દર્દ ઊભું થયું, વળી દવાખાનામાં દાખલ કર્યા, બધા રિપોર્ટ કરાવ્યા. ડોક્ટર સાહેબે કહી દીધું કે કાં 2 કલાક ને કાં 2 દી, તમારા બાપુજી 2 દીથી વધારે નહીં જીવે. વિનુભાઈ જઈને બાપુજીને કહી દીધું, જયરામ બાપાને, કે બાપુજી ડોક્ટર એમ કહે છે 2 કલાક ને કાં 2 દી. એ કે વિનુ તું કઈ ચિંતા કરી માં.
તે વિનુભાઈના બે છોકરા છોકરીઓ નાના હતા, એ રોવા માંડ્યા. તો એ જયરામ બાપા કે આ છોકરાને બહાર લઈ જાય, અને બહાર લઈ જાય કે વિજયદી બાપુજીને કે આમ પાણી પાવા બેઠા કર્યા, એ લાબુ દાદાનો ફોટો આમ સામે રાખ્યો તો એ કે બાપુજી આ કોણ છે ખબર છે? એ મારા ભગવાન છે, મારા સદગુરુ પરમાત્મા છે. એ કે બાપુજી આમ એક ધારું દાદાની સામું જોયું, એક ધારું જોતા 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 ધીરે ધીરે આંખ બંધ કરી સદગુરુદેવની જય બોલાવી દીધી. લ્યો આવું કામ પૂરું થઈ ગયું. કોઈ ભાઈ નહીં, કોઈ ધ્યાનમાં આવે સાધક? હે ભાઈ, આ ભક્તિનો આવો મોટો પ્રતાપ છે. આ ઠાલી ઠાલી વાતો નથી કે નહીં જાવે નહીં જાવે, જેને સાચા સદગુરુ સેવા ઈ નર નહીં જાવે. આ ઠાલી ઠાલી વાતું નથી, આ સત્ય છે. દેખ્યા એક જ આવાસા, સાચા વચન હે મહેશ્વરા, મૂળ વચનમાં વસે છે આવા એક ગુણેશા. દાસ ઉગા રામને ગુરુ હીરસાગર મળ્યા, બતાવ્યા સત બ્રહ્મ ઉપદેશા. દાદા ઉગા રામને સાહેબ ઘરાનાના પુરુષ, રવિ ભાણનું બાનું ધરાવનાર, રોકડા ભગવાન હરિ સ્વરૂપ હીરસાગર દાદા મળ્યા. આ સદબ્રહ્મ પ્રાપ્ત કરાયો અને નાભી પરાની અંદર ધુબકો મારી દીધો. જેમ તમે પાણીનો દાર કરાવો ને અંદરથી પાણીના આમ ફુવારા છૂટે ને, તે મશીનને હાલવા ન દે, દાર થવા ન દે. એમ દાદા ઉગારામે અંદરની અંદર ડૂબકી મારી અને ભાઈ એ 8-10 વર્ષના પરિણામે અંદરથી ઉભરાણ આવ્યું. કોઈ પીએ, કોઈ પીએ, કોઈ પીએ, કોઈ પીએ. આઈ છે એક જ્ઞાનામૃત પાન કરતા કરતા ગતગંગાનું મોટું સ્વરૂપ બની ગયું. અને હે ઉગારામ દાદાની ભક્તિને આહલેખ અત્યારે આ મહાન તીર્થમાં આવી ગઈ લે. હા, 4 દિવસના સમયની અંદર દાદા ઉગારામની આહલેખ લાગી ગઈ. જોકે આપણા માટે ને એમના માટે તીર્થનું તીર્થ તો આપણો પોતાનો પ્રાણ છે, આપણો પોતાનો શ્વાસ ને ઉશ્વાસ છે. આ હરદ્વાર છે. શ્વાસ અને ઉશ્વાસ એ હરદ્વાર છે. એની અંદર અસ્ખલિતપણે શબ્દની ધારા સોહમરૂપ ગંગાનું પ્રાગટ્ય ચાલી રહ્યું છે. અને ત્યાં સર્વે અવતારો, સર્વે સંતો, સર્વે ભક્તો, ત્યાં મોટો મેળો જામ્યો છે. એ એક ઠેકાણું એવું છે કે ઈ ઠેકાણે જે જાય એને બધાયનું મળવું થાય. બધાયનું મળવું થાય એટલે કે આપણે જ આવડી મોટી સભામાં એટલા બધા ભાઈઓ બહેનો બેઠા છે, બરાબર. આપણને ગુરુ મળ્યા પહેલા
આપણે કોઈ દેવને ભજતા હતા, આપણે વળી કોઈ દેવીને ભજતા હતા, કોઈ વળી પોતાના સુરાપુરાને ભજતા હતા, કોઈ વળી કોઈ અવતારને ભજતા હતા, કોઈ ગણપતિ દાદા હનુમાન દાદાને ભજતા હતા. ગુરુગમ મળતા, ભજન કરતા, શબ્દ રૂપે એ જ પુરુષ મળનાર છે. બીજો છે જ નહીં, ઈશ્વર બીજો છે નહીં, એક જ છે. એક થકી જ સર્વ અવતારો ઉઠેલા છે. આ મૂળ કહું તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે આ મનને વાણી. પણ આ માટે સોહમ સાધનાને અખંડ સાધી લે તો મટી જાય તારા મનની તાણાવાણી. હર એટલે શિવ, હર એટલે શ્વાસ. દ્વાર એટલે ભગવાનની ઘરે જવાનું મુખ્ય દ્વાર. એ આપણો પોતાનો પ્રાણ છે, શ્વાસ અને ઉશ્વાસ છે. આપણને એવા ગુરુ મળ્યા છે કે આપણા ઘટની અંદર હરદ્વાર બતાવ્યો, આપણા ઘટની અંદર ગંગા બતાવી, અને એને હરિનું તટ કહેવામાં આવે છે. ભાગવતની અંદર ઋષિઓની કથાઓ આવે, એમાં કોઈ ઋષિ મુનિઓ બધાય ભેગા થાય ને કાંઈ જગન કરે, એટલે જગન કરીને પછી બધાય પુરુષો અવભૃત સ્નાન કરવા જાય. એટલે કે ઈ સ્નાન કરે ને એટલે ઈ બધાય કે અમર બની જાય. આ પૃથ્વી ઉપર ક્યાંય એવો ધરો નથી. એ હરિનું તટ આપણા ઘટની અંદર છે. મોટો જગન એટલે કેવળ અને કેવળ સત્સંગ સત્ર, જ્ઞાન સત્ર, જે અત્યારે આપણે સૌ કોઈ કરી રહ્યા છે. આપણો અત્યારે એક મોટો જગત ચાલી રહ્યો છે. પછી આમાંથી ગુણ બાંધીને કોઈ મન અવભૃત સ્થાન કરવાને માટે તૈયાર થાય તો એ મન અમર બની જાય, એટલે જીવનો શિવ થઈ જાય. તો ધનભાગ છે, ધનઘડી છે કે આપણને એવા સંતો મહાપુરુષો મળ્યા છે કે જેણે આપણને વેદ વેદાંતનો અર્કનો અર્ક પ્રાપ્ત કરાવ્યો છે. ઉગારામ દાદા પોતે જ કહેતા કે ધ્યાન રાખજો ભાઈઓ, ધર્મ ગ્રંથની અંદર અર્થ બતાવ્યો છે અને એ અર્થનું ગરજ તમારા ઘટમાં પડ્યું છે. એને પ્રાપ્ત કરાવનારું જ્ઞાન એ ભાઈઓ એ બહેનો ગુરુજીએ આપણને અર્પણ કર્યું છે. હવે વાત તો એ બાકી રહી ગઈ છે કે આ મળ્યું એને માણી લેવું છે. માણવા માટે થઈને શું કરવું પડે બાપા? માણવા માટે ભજન કરવું પડે. ભજન કરીએ તો ભગવાન મળે. એમાં વળી કઈ મોટી વાત છે. માટે કાલ કરતા આજ કરી લેજો, આજ કરતા એ અબ. આ શ્વાસ છે વાટના વટાવડા, નીકળી જાય તો ફિર કરેગા કબ. માટે હાલતા ચાલતા ઉડતા બેસતા, કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા, ખાતા પીતા પહેરતા ઓઢતા હરતા ફરતા, હાણતા માણતાય મારા નાથનું ભજન કરજો. આ ભલી વાત છે બાપા. આ ભલી વાતે જેનું મન વળગશે એનો બેડો પાર છે. સદગુરુદેવની જય.